ટોકન પેટે 35,000 આપેલા, 1,85 એની ઓફિસે જમા કરાવે. 4 તારીખ પછી કોન્ટેક્ટ બંધ થઈ ગયો. ઓફિસે રાઉન્ડ માર્યા તો ઓફિસ તો બંધ. નવી ઓફિસ ખોલી અને આવી રીતના લોકોની છેતરપિંડી કરીને નાસી ભાગી જતા હોય છે. તો આવા વ્યક્તિઓથી છેતરાવું નહીં. મારે વિયેતનામ જવા માટે ફેસ્ટિવ હોલિડેઝ નો એક્સપો હતો, ટ્રાવેલ એક્સપો સિયાજીમાં હતો. ત્યાં એમના કાઉન્ટર ઉપર જઈ અને વિયેતનામનું પેકેજ ધારા પટેલ અને અભિનવ પટેલ સાથે બેસી અને ફાઇનલ કરેલ. ત્યાં તેનું જે પેમેન્ટ હતું આપવાનું તે અમે ટોકન પેટે 35,000 આપેલા. બાકીનું પેમેન્ટ 1,85 એની ઓફિસે જમા કરાવેલ. બાકીના પેમેન્ટમાં 1 મહિના પહેલા જમા કરાવવાનું. તો તે 2,27 એમને જમા કરી આપેલું. મારી ટ્રીપ હતી 5 8 નાઇટ અને 9 દિવસ વિયેતનામમાં. 5 સ્ટાર બધી ફેસિલિટી હતી, 5 સ્ટાર હોટલો હતી, ક્રુઝ પર બેસ્ટ હતી. અને જે કઈ ફ્લાઇટ છે ઇન્ટરનલ પર 3 ફ્લાઇટ હતી અને 2 ઇન્ટરનેશનલ, 5 ફ્લાઇટો હતી. બધું તમામ સાઇટ સીન થી લઈને તમામ ખર્ચો એમને આપવાનો હોય છે એવું તેના બ્રોશરમાં લખેલું હોય. ત્યારબાદ મારી જે ડેટ હતી 5 હતી, ઇલેક્શનને કારણે મેં ડેટ ચેન્જ કરી. તો એમને મને ડેટ ચેન્જ કરી અને 19/5 કર્યો. તો 12/5 થી મેં કોન્ટેક્ટ ચાલુ કર્યો. તો 12/5 થી તેમને ગલ્લા તલ્લા કરવા માંડે કે આ ફ્લાઇટ બંધ થઈ ગઈ છે ને આમ થઈ ગયું છે. હકીકતે એ નંબરની ફ્લાઇટ હતી. પછી એમને કીધું કે તમે સાહેબ ચેન્જ કરી આપીએ. તો ચેન્જ કરો તો કે જૂનમાં આવે ને 8 જૂને આવે ને 15 જૂને આવે ને. તો કે જૂનમાં તો અમારે વેકેશન ખુલી જાય, અમે કેમ જઈ શકીએ, મારા બાળકને સ્કૂલ હોય, અમારે કોલેજ હોય. તો પછી એમને કીધું કે તો તમને હું પૈસા પાછા આપી દઉં. તો તમે ઓફિસે આવીને ક્રેડિટ નોટ 19 તારીખે 19/5 ક્રેડિટ નોટ લઈ ગયો. એમાં 5 જૂને અમને પૈસા આપવાની વાત હતી. તો એમનો કોન્ટેક્ટ કર્યો તો 4 તારીખ પછી કોન્ટેક્ટ બંધ થઈ ગયો. પછી ઓફિસે રાઉન્ડ માર્યા તો ઓફિસ તો બંધ. તો પછી અમે એક ભાઈ એ સ્ટીકર લગાડેલું હતું નંબર વાળું, એનો કોન્ટેક્ટ કર્યો અને અમે એક આખું ગ્રુપ બનાવ્યું કે ભાઈ ફેસ્ટિવમાં જેને જેને પૈસા જેના રોકાણા હોય એ લોકો જેની સાથે ફ્રોડ થયો એ આમાં પોતપોતાની વિગત મોકલો. એટલે બધાની વિગત એમાં મોકલી અને અમારું આખું ફેસ્ટિવ પેમેન્ટ નું એક ગ્રુપ બન્યું. એ 11 જૂને બન્યું. અમે 8 જણા છેતરાણા અને 50 લાખ 7,000 જેવું પેમેન્ટ બધાનું ફ્રોડ થયેલો છે. હું જ ફરિયાદી છું પોતે. અમારી માંગ અમારું પેમેન્ટ મળી જાય, અમારી બીજી કોઈ માંગ નથી. માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી શ્રી ભરતભાઈ મુળાભાઈ વાઢેર નાઓએ છેતરપિંડી કરેલની ફરિયાદ આપેલ. જેમાં એક ટ્રાવેલ કંપની જેના આરોપી તરીકે અભિનયભાઈ હિતેશભાઈ પટેલ તથા તેમના પત્ની ધારાબેન તથા તપાસમાં નીકળે તે વગેરે છે. આ ટ્રાવેલ એજન્સી ધરાવી નાનામાં સર્કલ પાસે આરકે પ્રાઇમમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની વગેરેની જાહેરાતો બહાર પાડી અને અન્ય વ્યક્તિઓ તેમજ ફરિયાદી સાથે કુલ 50,07,050 રૂપિયાની છેતરપિંડી કરેલ છે. જેમાં અલગ અલગ વ્યક્તિઓને કહેલ કે તમને સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, દુબઈ, વિયેતનામ વગેરે સ્થળો લઈ જવાની લાલચ આપી અને એડવાન્સ પૈસા લઈ અને છેતરપિંડી કરેલ છે. આ બાબતે તે ઓફિસનો પણ ઝડપી કરવામાં આવેલ તેમજ તે જે સરનામે રહેતો હતો તેને પણ ઝડપી કરવામાં, જે ભાડાના મકાનમાં રહેતો હતો હાલમાં ખાલી કરીને ભાગી ગયેલ છે. તેમજ આ આરોપી અભિનયભાઈ હિતેશભાઈ પટેલે 31 જાન્યુઆરી 2026 ના રોજ હોટલ સયાજી ખાતે પણ ટ્રાવેલ એક્સપો નામનું એક ઓર્ગેનાઇઝેશન કરેલું. જેમાં પણ અન્ય વ્યક્તિઓને આ રીતના લાલચ આપી અને ટૂર્સ અને ટ્રાવેલ્સની લાલચ આપી અને છેતરપિંડી કરેલ છે. જે બાબતે માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે. ટિકિટો બાબતે જે તે એરલાઇન્સ સાથે ચેક કરી વેરીફાઈ કરી અને એના બાબતે તપાસ કરવામાં આવશે. લોકોને અપીલ કે કોઈ આવા ખોટા એજન્ટ હોય અથવા જેમને કોઈ પરમાનન્ટ ઓફિસ ના થોડા સમય માટે ઓફિસ ખોલી અને પછી લોકોને લાલચ આપે તો આવા વ્યક્તિઓથી છેતરાવું નહીં. કન્ફર્મ કરવું કે ભાઈ આ વ્યક્તિ આટલા વર્ષથી અહીંયા ઓફિસ ધરાવે છે, 10 વર્ષ છે, 15 વર્ષ છે. ઘણા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા ઘણા સમયથી 25 વર્ષથી હોય છે. એ લોકોની સાથે કોન્ટેક્ટ કરવો. બાકી અન્ય નવી ઓફિસ ખોલી અને આવી રીતના લોકોની છેતરપિંડી કરીને નાસી ભાગી જતા હોય છે. હાલમાં તો 8 વ્યક્તિઓના ફરિયાદમાં નામ છે અને 50,07,050 રૂપિયાની છેતરપિંડી નોંધાયેલ છે. 3 લાખથી લઈને 16 લાખ સુધીના અલગ અલગ વ્યક્તિના સાથે છેતરપિંડી થયેલ છે. અને આ મીડિયામાં તેમજ પ્રિન્ટ મીડિયા તેમજ ન્યૂઝ મીડિયામાં જે સોશિયલ મીડિયામાં આ બહાર આવશે તેથી જે અન્ય પણ કોઈ આ જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ સાથે છેતરાયેલો હોય તેઓ પણ પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાના નિવેદનો નોંધાઈ શકે અને આધાર પુરાવા રજૂ કરી શકે છે.